बराए सलामत इमाम ज़माना बुलंद तर सलवात। बराए ज़ुहूर इमाम ज़माना बुलंद तरीन सलवात। रहमल्लाहु मन करल फातिहा। ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाहु निअमल वकील निअमल मौला व निअमन नसीर। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन सय्यदना व नबियना हबीब इलाहिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सय्यदुल इमामिल महदी अल हुज्जत इब्नुल हसन रूही वरवाहुल आलमीन अलैतुराब मक़दमिहि फिदा व लानतुल्लाहि अला अदाइहिम व गासिबि हुकूकिहिम व मुनकिरि फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद क़ाल इमामुर रिज़ा अलैहिस्सलाम रहमल्लाहु अब्दन अहिया अम्रना कैफ़ युहयी अम्रकुम क़ाल यतअल्लमु उलूमना व युअल्लिमुहन नास व इन्नन नास लौ अलमु महासिना कलामिना लत्तबऊना बर मुहम्मद व आले मुहम्मद सल्लल्लाहु खुदा आलम नो दिलना ઊંડાણથી શુક્રિયા અદા કરીએ કે જેણે આપણને ફર્શ અઝા ઉપર ઝિક્ર અહલે બેત अलैहिस्सलाम બરપા કરવાની તૌફીક અને ખુશનસીબી અતા કરી। આપણી આજના કોશિશ કબૂલ થાય અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે આવાજ બુલંદ સલવાત। મશહૂર અને મારૂફ हदीस मुबारका के जेनी अंदर शाह खुरासान हज़रत इमाम अली रज़ा अलैहिस्सलाम इरशाद फरमावे छे रहमल्लाहु अब्दन अहिया अम्रना। खुदा ई बंदा ऊपर रहमत नाजिल करे जे अमारा अम्र ने जीवंत करे। ईजाने गिरामी तमे गौर कर्युं हशे कि इमाम अहींया ई बंदा माटे दुआ करे छे कि जे अमरे इमामत ने जीवंत हयात बख्शे छे। ईजाने गिरामी आपणे खबर छे मुसलसल आपणे सांभळता आव्या छीए कि इमाम मासूम छे जेनी दुआ अल्लाह कोई दिवस रद नथी करतो। इमामनी दुआ हमेशा अल्लाहनी बारगाहमां मुस्तजाब थाय छे। तो इमाम कोईना माटे रहमतनी दुआ करे मतलब के ई बंदो जे आ काम करी रह्यो छे कि अमरे इमामत ने हयात बख्शे अमरे इमामत ने जिंदगी बख्शे तो एनी दुनिया ने आखिरत जे छे केटली कामयाब थई जशे। तो जरूरी है कि इमाम अलैहिस्सलामनी हदीसनी रोशनीमां अल्लाहनी रहमत हासिल थाय। आपणे पण अमरे इमामत ने
હયાત મળે એવું જે કામ કર્યું. સવાલ થાય કે અમરે ઇમામતને જીવંત કેવી રીતે કરો? રાવીએ જ પૂછ્યું કે કૈફ યુગી અમરોકુમ, મોલા તમારા અમ્રને જીવંત કરવો એની રીત શું છે, એનો તરીકો શું છે, એને કેવી રીતે હયાત જે છે એ આપી શકીએ? ઇમામ ફરમાવે છે યતઅલ્લમ ઉલુમના વ યુઅલ્લિમુ અન્નાસ, અમારું ઇલ્મ શીખે અને પછી બીજાને શીખવાડે. આ બે કામ કરવાના. અહલે બેત અલૈહિસ્સલામનું ઉલૂમ જે છે, ઉલૂમ આલે મોહમ્મદ, એને ઇન્સાન હાસિલ કરે, એને શીખે, એને સમજે, એને જાણે અને ત્યાર પછી બીજાને ટ્રાન્સફર કરે, બીજાને જે બતાવે, બીજાને જે શીખવાડે. જ્યારે બીજાને બતાવવાની જ વાત આવી ગઈ તો આજનો જ એક મેસેજ છે આયતુલ્લાહ વહીદે ખુરાસાની સાહેબનો, કે ફરમાવે છે કે 1 થી 10 મુહર્રમ સુધી સૂરે તૌહીદની તિલાવત જે કરે, કેટલી વાર? 100 વખત. અને એનો હદિયો સૈયદ શુહદા હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, એમને જે છે એ હદિયો કરી દે. યાદ રાખીએ, ઇમામ કોઈ આપણા હદિયાના મોહતાજ નથી, ફાયદો આપણને જ થશે. ઇમામને 100 વખત સૂરે તૌહીદની તિલાવત કરીને હદિયો કરીએ. આયતુલ્લાહ ફરમાવે છે કે એને પુષ્કળ ફૈજ મળશે, અલ્લાહ તરફથી પુષ્કળ ફાયદો મળશે. શરત એ છે કે આ પૈગામ બીજાને પણ પહોંચાડે, બીજાને પણ. મતલબ કે હવે જ્યારે આપણે જાણી લીધું તો આપણી ઉપર જરૂરી છે કે જો આપણે ઇલાહી ફૈઝ મેળવવો તો દીગર આપણા રિશ્તેદારો, દોસ્તો, આપણા બિરાદરોને જેથી આપણે બતાવીએ. તો ઇમામ કહે છે કે અમરે ઇમામતને જીવંત કરવું તો તમે અમારો ઇલ્મ શીખો અને જેથી બીજાને શીખવાનું. અલેમુ મહાસન કલામના, અગર લોકો અમારા કલામની ખૂબસૂરતીને જાણી લે, અમારા કલામની ખૂબસૂરતીને જાણી લે, લતબઉના, તો ચોક્કસ તેઓ અમારી પેરવી કરશે. લામે તાકીદ, ચોક્કસ જે છે. જ્યારે આપણને ખબર પડી જશે કે આ ઇમામનો કલામ છે તો ઓટોમેટિક આપણને એની ખૂબસૂરતી ખબર પડશે, અને એ જ્યારે ખૂબસૂરતી પસંદ ખબર પડશે તો આપણને એની પેરવી કરવાનું મન થશે. તો જરૂરી છે કે આપણે ઇમામનું ઉલૂમ શીખીએ, બીજાને શીખવાડીએ, અને જ્યારે જાણી લઈએ તો ઇમામના હુકમની, ઇમામના કલામની રોશનીમાં ઇમામની પેરવી કરીએ. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો ઇમામના કલામ એટલે શું? ઇમામના કલામ એટલે ઇમામની હદીસ, હદીસે મુબારકા, જે દીગર કિતાબોની અંદર, હદીસની કિતાબોમાં મોજૂદ છે. આ હદીસોને આપણે જે જાણીએ, આ હદીસોને આપણે જે સાંભળીએ અને એને જે શીખીએ, યાદ રાખીએ. આપણને ખબર છે દુનિયામાં આપણે ફોર એક્ઝામ્પલ રોજના 500 કે 1000 રૂપિયા કામતા હશે. કેટલી કલાક મહેનત કરીએ છીએ એના માટે? કમસે કમ 7 થી 8 કલાક, બરાબર ને? 8 કલાક મહેનત કરીએ ત્યારે આપણને કેટલા પૈસા મળે? તો કે ભાઈ 1000 રૂપિયા, 500 રૂપિયા. હવે હદીસને જે છે એ સાંભળો. આપણા 5મા ઇમામ જે છે એ હદીસ મુબારકામાં ફરમાવે છે કે હદીસુન ફી હલાલિન વ હરામિન, હલાલ અને હરામના બારામાં એક હદીસ, તાખુઝહુ મિન સાદિકિન, કોઈ સાચા માણસ પાસેથી તમે જાણો, ખૈરુમ મિન દુનિયા વમા ફીહા, એ દુનિયા અને એની અંદર જે કાંઈ છે એની કરતાં જે છે એ બહેતર છે. ત્યાં સુધી કે આગળ ભણાવે છે મિન ઝહબે આવ ફિઝ્ઝત, ત્યાં સુધી કે દુનિયામાં જે કાંઈ એ તો છે જ તે. સોનું અને ચાંદી જો તમને એક બાજુ મળી જાય અને બીજી તરફ એક હદીસ હલાલ અને હરામના બારામાં, તો આ હદીસ જાણવી એ વધારે બહેતરીન છે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે તો ગુજરાતી લોકો, વેપારી કોમ, જેમાં સૌથી વધારે નફો થતો હોય એ કામ આપણે કરીએ છીએ.
તો શરીયતના કામની અંદર પણ આપણે આ અકલને દોડાવીએ અને વધારેમાં વધારે હદીસો જે છે એ જાણવાની કોશિશ કરીએ. કારણ કે હલાલ અને હરામનો ઇલ્મ, શરીયતનો ઇલ્મ જે છે ઇન્સાનને દુનિયા અને આખિરતની અંદર નજાત પહોંચાડશે. સિમ્પલ વાત છે, સામેની વાત છે. અગર કોઈ બંદાને ખબર જ નહીં હોય કે શું હલાલ છે શું હરામ છે, તો એ જિંદગીની પસાર કરશે તો જરૂરી નથી કે એની જિંદગી જે છે એ અલ્લાહની ખુશનુદી પ્રમાણે એ કામ પણ કરતો હોય છે જેમાં અલ્લાહની નારાજગી હોય, હાલાકી એને ખબર જ નથી. તો જરૂરી છે કે ઇન્સાન પહેલાં જે છે એ ઇલ્મ હાસિલ કરે. ત્યાં સુધી કે ઇન્શાઅલ્લાહ આપણે આશરામાં જોશું, કારણ કે આમ તો કાલથી છે પણ હવે જે છે એ એક મોકો આપણને વધારે મળ્યો, એક જે છે એ મજલિસ વધારે નસીબ થઈ છે. તો આજથી જ જે છે અશરાની જે છે એ ઇબ્તિદા કરી દઈએ છીએ. ટોપિક એ છે કે આ હલાલ અને હરામના બારામાં અથવા ઇમામ અલૈહિસ્સલામના કલામ, નૂરાની કલામ, એ રીતે ઇન્શાઅલ્લાહ આપણે બયાન કરશું, કોશિશ કરશું બયાન કરવાની કે પહેલી તારીખે એવી હદીસો કે જેની અંદર એક શબ્દ આવતો હોય, બીજી તારીખે એવી હદીસો કે જેની અંદર બે આવતા હોય, ત્રીજી તારીખે એ હદીસો કે જેની અંદર 3 શબ્દ આવતા હોય. આવી રીતે 9 તારીખ સુધી ઇન્શાઅલ્લાહ આપણે બયાન કરીશું. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે 5મી તારીખે એ હદીસ આપણે લેશું કે 5 ચીજોનો ફાયદો 5 ચીજો આવી પહેલાં લઈ જાઓ. 4થી તારીખે આપણે એ હદીસ લેશું કે 4 પ્રકારના લોકો એવા છે કે જેની શફાત હું કયામતના દિવસે કરીશ. 3જી તારીખે આપણે એ હદીસ લેશું કે કુફરના 3 ઉસૂલ છે, મુનાફિકની 3 નિશાની છે, મુતકબ્બિર માણસની 3 અલામત છે. આવી રીતે 3 શબ્દ જેમાં આવે. તો આવી રીતે ઇન્શાઅલ્લાહ આપણે 7 તારીખે એ હદીસ લેશું કે 7 પ્રકારના લોકો કયામતના દિવસે અર્શના છાયામાં હશે. તો આજે ઇન્શાઅલ્લાહ 1 નંબર કે જેની અંદર પ્લસ આ મજલિસોની અંદર આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની, કારણ કે મજલિસો જરૂરી છે કે આપણે જિક્રે હુસૈન અલૈહિસ્સલામ પણ થાય, એટલે મજલિસનો અડધો હિસ્સો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કરામતો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઇનાયતો કે જે અઝાદારે હુસૈન તરફ, માતમદારાને હુસૈન તરફ, ઝાયરીન તરફ અથવા જે મજલિસની અંદર શરીક થનારા લોકો તરફ, એના બારામાં ઇન્શાઅલ્લાહ આપણે જોશું. આપણા સૌની તૌફીકાત માટે એક આવાજ બુલંદ સલવાત. સૌથી પહેલા એ હદીસ કે જેની અંદર એક શબ્દ આવે છે એના બારામાં મળે છે કે જે કોઈ એક વખત મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સલવાત પડે, ખુદાવંદ આલમ એને 72 શહીદોનો સવાબ આપે. ત્યાં સુધી કે સલવાત પડવાનો એક અદબ એ છે કે ઇરફઉ અસ્વાતકુમ ઇન્દ સલાત અલૈયા ફઇન્નહા તઝહબુ બિન્નિફાક, કે જ્યારે તમે મારી ઉપર દુરૂદ પડો તો આવાજે બુલંદ પડો, કારણ કે એનાથી દિલમાંથી નિફાક દૂર થાય. ત્યાં સુધી ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જે કોઈ એક વખત દુરૂદ પડે તો એના ગુનાહનો એક ઝર્રો બાકી નથી રહેતો. એક ઝર્રો મતલબ કે તમામ ગુનાહ જે છે એ માફ કરાવવા હોય તો જરૂરી છે કે ખાલી એક વખત મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સલવાત કરવી. તમને એમ થાય કે સાહેબે તો આ તો ઇઝી આપણને રસ્તો આપી દીધો. નહીં, ખરેખર આ બધી ફઝીલતો છે. ખરેખર બધું પૂરી કાયદા મોહમ્મદ આલે મોહમ્મદના સદકામાં છે. બરાબર, તો એમની મોહબ્બતમાં કોઈ એમનો જિક્ર કરે
એમના માટે દુઆ કરે તો શું એ પોસિબલ છે કે અલ્લાહ જે છે એનો જે લિહાજ ન રાખે? નહીં. બહુ અજમત છે દુરૂદની, ત્યાં સુધી કે શબે મહેરાજ, એક વખત દુરૂદની વાત કરી રહ્યા છે કે શબે મહેરાજ અલ્લાહના રસૂલ જ્યારે આસમાનોની સૈર કરી રહ્યા હતા તો પહેલા આસમાન, બીજા આસમાન, ત્રીજા આસમાન, આ તમામ આસમાનના મલાઈકા અને ત્યાંની મખલૂક જે છે આપની તાઝીમ માટે જે છે એ ઊભા થઈ જાય. એક ફરિશ્તો એવો હતો કે જેના હાથમાં નૂરાની તખ્તી હતી અને એ તખ્તીમાંથી એટલું બધું નૂર નીકળતું હતું કે એની આંખો જે છે એ અંજાઈ ગઈ હતી, આંખોમાંથી પાણી નીકળતું. પરિણામે એને ખબર ન પડી કે મારી બાજુમાંથી પૈગંબરે ઇસ્લામ જે છે પસાર થઈ ગયા. જનાબે જિબ્રાઈલે પોતાની પાંખ મારી એને કે જો ભાઈ અલ્લાહના રસૂલ આવ્યા છે. ત્યારે એ જે છે આફળો ફફળો થઈ અને ઊભો થયો, તાઝીમ કરી. કીધું યા રસૂલલ્લાહ, હું માફી માંગુ છું કે હું તમારી તાઝીમ કરવા ઊભો ન થઈ શક્યો, કારણ કે હું આ તખ્તી વાંચતો હતો અને એના અંદરથી નૂર એટલું બધું નીકળતું હતું કે મારું ધ્યાન નહોતું. કીધું કે તખ્તીમાં શું લખેલું? કહે છે કે લા ઇલાહા ઇલ્લલ્લાહ મોહમ્મદ રસૂલુલ્લાહ અલીયુન વલીયુલ્લાહ. એનું નૂર એટલું બધું હતું. કહે છે યા રસૂલલ્લાહ, હું તમારી પાસે માઝરત ચાહું છું અને મેં 2 રકાત નમાઝ પડી છે જે 20,000 વર્ષ સુધી પડી છે. હું એનો સવાબ તમને આપું માફી તરીકે. અલ્લાહના રસૂલ કહે છે મને તારા સવાબની જરૂર નથી. તો કહે છે કે હું તમારી ઉમ્મતને એનો સવાબ અદિયો કરું છું. યા રસૂલલ્લાહ, મેં આ નમાઝ 20,000 વર્ષે પડી, એમાં 5,000 વર્ષ સુધી હું કયામ માર્યો, 5,000 વર્ષ સુધી રૂકુ માર્યો, 5,000 વર્ષ સુધી સજદા માર્યો અને 5,000 વર્ષ સુધી તશહુદ માર્યો. આવી રીતે મેં 2 રકાત નમાઝ 20,000 વર્ષે પૂરી. આ સવાબ હું તમારી ઉમ્મતને આપું. એટલે કે એને જરૂર નથી. જો આપણા નબી કેવા બેનિયાઝ છે. કીધું મારી ઉમ્મતના લોકોને પણ તારી નમાઝની જરૂર નથી, કારણ કે જ્યારે મારી ઉમ્મતના લોકો એક વખત મારી ઉપર સલવાત પડે છે તો તારી આ 20,000 વર્ષની નમાઝ કરતા એને વધારે સવાબ મળે છે. તો આ છે એક સલવાતનો સવાબ. ત્યાં સુધી કે બીજી હદીસની અંદર છે કે એક એવી ખસલત છે મોમિનની અંદર કે કોઈ પણ ઇન્સાનની અંદર કે જેના લીધે એને અઝાબ પણ થાય છે અને એના લીધે એને સવાબ પણ મળે. એક એવી ચીજ ઇન્સાનના બદનમાં છે, એના શરીરમાં છે કે જેને લીધે એને અઝાબ પણ થશે અને એને સવાબ પણ મળે. ઇમામ ફરમાવે છે કિતાબે કેસાલની અંદર શેખ સદુક અલૈહ રહેમા હદીસ બયાન કરે છે, કહે છે કે દરરોજ સવારે આપણા શરીરના તમામ અવયવો જે છે એને આપણી જબાન જે છે એ પૂછે કે તમે બધા કેમ છો, કૈફ અસ્બહતુમ, તમે કેમ છો, તમે કેવી હાલતમાં સવાર કરી. એ વખતે આ તમામ આઝા જે છે એ કહે છે કે અગર તે અમને છોડી દીધા તો અમે ખૈરિયતથી છીએ. મતલબ કે જો તું સરખી રહેશ તો અમે ખૈરિયતથી છીએ, અને અગર તું જે છે એ કોઈ એવું કામ કરીશ તો પછી અમે જે છે એ હેરાન. હવે આપણને ખબર છે બોલે છે જબાન, પણ સહન કોને કરવું પડે છે? શરીરને કરવું પડે છે. બરાબર ને? યા તો ઝહેનને કરવું પડે, યા પછી આપણા પીઠને કરવું પડે. બોલે જબાન પણ સજા જે છે એ પીઠને મળે. તો કહે છે કે તું ખૈરિયતથી જો તો તું જે છે અમને છોડી દઈશ તો અમે સલામત છે. ત્યાં સુધી આગળ કહે છે કે ઇન્ના નોસાવો બેક વ નુઆકિબુ બેક, અમને સવાબ પણ તારા લીધે મળશે અને અઝાબ પણ તારા લીધે. તો જબાન કે જે ગોશ્તનો એક નાનો લોથડો છે, પણ આ એવી જે ચીજ છે કે જેના લીધે ઇન્સાનને સવાબ પણ મળશે, અઝાબ પણ મળશે. આપણે ગૌર કરીએ તો આપણને ખબર પડશે કે આ જીભ છે કે જેના લીધે
વધારેમાં વધારે ગુનાહ થાય છે. ગીબત, તહોમત, જૂઠ બોલવું, ગાળ બોલવી, કોઈને જે ઐબ જે છે એ ગણાવવા, ત્યાં સુધી કે આ જ જબાનના લીધે કોઈની તોહીન કરી, કોઈનું અપમાન કરવું, આ જબાનના લીધે 19 કરતાં વધારે ગુનાહ જે છે એ સર્જત થાય છે. એટલે જ ઇમામ અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે તમારી જબાનને નકામી વાતોથી બચાવો, તમારી જબાનને ઝિક્રે પરવરદિગારમાં લગાડો. ઇબ્ને આદમના સૌથી વધારે ગુનાહ જબાનના લીધે છે. જહન્નમની અંદર સૌથી વધારે લોકો જબાનના લીધે છે. આ જબાન છે કે ઇન્સાન જ્યાં સુધી ખામોશ રહી છે ત્યાં સુધી એની ગણના મોહસિન મતલબ કે નેક લોકોમાં થાય. બંદો જ્યાં સુધી ચૂપ રહે ત્યાં સુધી એની ગણના નેકુકાર. પછી જેવું બોલવાનું શરૂ કરે એ પ્રમાણે એની ગણતરી કરે. જનાબે લુકમાન કહે છે કે અગર જો બોલવું ચાંદી હોય તો ચૂપ રહેવું જે છે એ સોનું. આપણને ખબર છે ચાંદી કરતાં સોનાની કિંમત જે છે એ વધારે. હા, ઘણી જગ્યા એવી છે કે જ્યાં બોલવું જે છે એ જરૂરી છે, બોલવું જરૂરી છે, બોલવું સોના જેવું છે, અને ત્યાં ચૂપ રહેવું જે છે એ ખરાબ છે. ખાસ કરીને જિક્રે અહેલેબેત હોય, એમાં મૌલા અલી અલૈહિસ્સલામનો જિક્ર હોય અને આપણે જે છે ચૂપચાપ સાંભળતા રહીએ, ચહેરા ઉપર કોઈ જે છે ખુશીના અસર ન હોય, તો આ ચૂપકીદી જે છે એ જુર્મ ગણાશે, આ ગુનાહ ગણાશે. એટલે શાયર અહેલેબેતે બહુ ખૂબસૂરત અંદાજમાં કીધું કે તસવીર કાયનાત કા અક્કાસ હે અલી, દિલ को जगा दे वो एहसास है अली, ए बंदे मोमिन तेरा दिल है क्यों उदास, नारा लगा के देख तेरे पास है अली. नारा हैदरी, माशाअल्लाह, जज़ाकल्लाह. તો આ સિવાય અમ્ર બિલ મારૂફ નહી અનિલ મુનકર, કે જ્યાં આપણે જે છે હિદાયત કરવી હોય ત્યાં બોલવું જરૂરી છે. આ સિવાય નોહાખાની કરવી, મજલિસ પડવી, ત્યાં બોલવું જરૂરી છે. ત્યાં ચૂપકીદી જે છે એ સહી નથી. પણ આ સિવાય બને ત્યાં સુધી ઇન્સાને જે છે એ ખામોશ રહેવું. આ ખામોશી જે છે એ હિકમતના બાબમાંથી એક બાબ છે, હિકમતનો દરવાજો. જે માણસ ચૂપ રહેશે વધારે એને અલ્લાહ જે છે એ હિકમત અતા કરશે. તો એક ખસલત શરીરની અંદર એક છે કે જેના લીધે અઝાબ પણ છે, જેના લીધે સવાબ પણ છે. ત્યાં સુધી કે આગળ ઇમામ ઇરશાદ ફરમાવે છે કે એક આદત એવી છે કે જેના લીધે મોમિનનો વકાર ખત્મ થઈ જાય. એ છે ઝડપથી ચાલવું. ઝડપથી ચાલવાની જે છે એ મનાઈ કરવામાં આવે. એનાથી મોમિનની ઇજ્જત, એનો વકાર, એનો જે રોબ અને દબદબો હોય છે એ ખતમ થઈ જાય. ત્યાં સુધી કે આગળ ઇમામ ફરમાવે છે કે એક આદત અલ્લાહને પસંદ છે અને એક આદત સૌથી વધારે નાપસંદ છે. જે નાપસંદ છે, જે પસંદ છે અલ્લાહને આદત, એ મિયાના રંગ, દરમિયાની રસ્તો. ખર્ચની અંદર દાખલા તરીકે ન આટલું બધી કંજુસાઈ કરવી, ન આટલું બધું જે ઉડાડી દેવું. અને જે આદત અલ્લાહને નાપસંદ છે એ છે ઇસરાફ કરવું. ઇસરાફ કરવું. ત્યાં સુધી કહેવામાં આવે, તમને નવાઈ લાગશે અને આમ તો ખબર પણ હશે કે ખજૂરનો ઠળિયો પણ ફેંકવાની મનાઈ. ખજૂરનો ઠળિયો ફેંકવો ઇસરાફની અંદર ગણાય. ગ્લાસમાં વધેલું પાણી ફેંકી દેવું આ ઇસરાફ છે. પાણી પીધું, હવે થોડુંક વધ્યું અને આપણે ફેંકી દઈએ, ઇસરાફ છે. આનો જવાબ દેવો પડશે. ઇન્નલ્લાહ લા યુહિબ્બુલ મુસ્રિફીન. અલ્લાહ જે છે ઇસરાફ કરવાવાળાને દોષ દે. વધેલું પાણી જે છે એ ફેંકવામાં મનાઈ છે. તો દસ્તરખાન જે આપણે ન્યાજ આવે છે એમાં ચાવલ કે રોટલી કે એમાં જે કંઈ ઇસરાફ થાય તો એનો તો ઓર જે છે વધારે અઘરો જવાબ છે. ત્યાં સુધી કે આપણા ઘરે રોટલી કોઈ ફેંકી દે અથવા દીગર કોઈ ચીજ કે જેનો ઇસરાફ કરે તો એનો પણ છે. તો જરૂરી છે કે ઇન્સાન ભલે અલ્લાહે આપ્યું છે, એનો મતલબ એમ નથી કે આપણે વેસ્ટ કરીએ. અલ્લાહે આપેલી નેમતની કદરદાની કરીએ. જનાબે દાનિયાલના પૈગંબરમાં લોકો ઇસરાફ કરતા તો હાલત એટલે સુધી પહોંચી ગઈ હતી કે લોકો એકબીજાનું માંસ ખાતા હતા.
કારણ કે એ લોકોએ રોટલીને જે ઉકરડામાં ફેંકી દીધી. પરિણામે ખુદાવંદે આલમે એ લોકો ઉપર દુષ્કાળ મોકલ્યો અને વર્ષોના વર્ષો વરસાદ નો નાઝીલ થયો. પરિણામે લોકો એકબીજાને મારીને જે છે એ ખાતા. એવી હાલત થઈ. તો જરૂરી છે કે ઇન્સાન નેમતનો સદુપયોગ કરે અને એનો ઇસરાફ જે છે એ ના કરે. એક નસરાની આલિમ જે છે એ ઇમામની પાસે આવીને કહે છે કે તમારા કુરાનમાં અને તમારા નબીની સુન્નતમાં મેડિકલ સાયન્સના વારામાં કંઈ છે કે નહીં? જે વખતે ઇમામ અલૈહિસ્સલામે કીધું કે કુરાન કરીમની અંદર અલ્લાહે ફરમાયું, કુલુ વશરબુ વલા તુસરિફુ, ખાઓ પીવો અને ઇસરાફ ન કરો. ખાઓ પીવો અને ઇસરાફ ન કરો. અને પછી અમારા નબીએ ફરમાયું છે કે પેટ બીમારીનું ઘર છે અને પરહેજ એ સૌથી મોટી દવા છે. એ વખતે નસરાની તબીબ કહે છે કે તમારા અલ્લાહે અને તમારા નબીએ જાલીનૂસ તબીબ માટે કાંઈ બાકી જ ન રાખ્યું. મતલબ જે હેલ્થના ઉસૂલ છે, મેડિકલ સાયન્સનો જે મેઇન ઉસૂલ છે એ કુરાન અને નબીની સુન્નતમાં જે છે એ આવી ગયું. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ ત્યાં સુધી એક ખસલત એવી છે કે જે તમામ બુરાઈની ચાવી છે. ગરીબ ખસલત મૂકી દઈએ તો, કારણ કે તાળું જે છે એ ચાવીથી ખુલ્લે. અગર ચાવી જ ન હોય તો તાળું ખુલવાનું નથી. મતલબ એ બુરાઈ, એ ખસલતને આપણે છોડી દઈએ તો દીગર બુરાઈઓથી ઓટોમેટિક આપણે બચીએ. અને એ છે, ઇમામ ફરમાવે છે, અલ ગઝબો મિફ્તાહુ કુલ્લિ શર. ગુસ્સો બુરાઈની ચાવી છે, તમામ બુરાઈની ચાવી. જોઈએ આપણે ગુસ્સો આપણીથી તો ઘણી વાર થયો હોય છે. એકદમ પ્રેક્ટિકલ વસ્તુ છે. આમાં કઈ કિતાબમાં લખ્યું ને ક્યાં લખ્યું ને કોણ રાવી ને જરૂર જ નથી. આપણે પોતે આની ઉપર અમલ કરી લીધો છે કે ગુસ્સાની અંદર કેટલા મોટા મોટા ગુનાઓ થાય છે. માણસ ગાળ બોલી જાય છે, તોહીન કરી નાખે છે, મારે છે, ઇવન ત્યાં સુધી કે ઇન્સાન કત્લ કરી નાખે છે, ઇવન ત્યાં સુધી કે પોતાને એટેક આવી જાય છે ગુસ્સાની હાલતમાં. આ જે છે એ ગુસ્સો એટલો બધો ખરાબ વસ્તુ છે. તો અલ ગઝબ મિફ્તાહુ કુલ્લિ શર, ગુસ્સાથી ઇન્સાન બચે. દાઉલ ગઝબ બિસ્સમ્ત, અહીંયા પણ એ જ આવ્યું કે ગુસ્સાને તમે ખામોશીથી ઇલાજ કરો. ગુસ્સાનો ઇલાજ ખામોશી. જેવો ગુસ્સો આવે અથવા આવવાનો હોય તો ચૂપ થઈ જાઓ, બોલવું નહીં. મિયા બીવી આપસમાં ઝઘડો કરતા હોય, જો બે એકબીજા સામસામે બોલતા રહે તો ઝઘડો ચાલશે, પણ એ બેમાંથી એક ચૂપ રહેશે તો થોડીક વાર પછી ઝઘડો ખતમ થઈ જાય. એક औरत જે છે એ એક મૌલાના પાસે આવી, આલિમે દીન પાસે. કીધું કે અમારા મિયા બીવી વચ્ચે અક્સર ઝઘડો થાય. કોઈ એવી દુઆ, કોઈ એવું તાવીઝ, કોઈ જે છે એવું જે છે એ આપો કે જેથી અમારો આ પ્રોબ્લેમ સોલ્વ. તો આલિમે દીને કીધું મારી પાસે કિંમતી પથ્થર છે. આ પથ્થર જે છે એ તું રાખજે. જ્યારે પણ તારો હસબન્ડ તારી પર ગુસ્સો કરે તો આ પથ્થરને મોઢામાં રાખીને ઝઘડજો. એ औरते જે છે આલિમે દીનના હુકમ પ્રમાણે કર્યું. એક દિવસ, 2 દિવસ, ત્યાં સુધી કે 8 દિવસ પછી એ ખાતુન આલિમે દીન પાસે આવીને કહે છે કે તમારો પથ્થર તો બહુ કિંમતી છે, બહુ નાયાબ પથ્થર છે. આ તો અમારો ઝઘડો જે થતો હતો એ બિલકુલ ખત્મ થઈ ગયો. હવે અમારી વચ્ચે જે છે એ મોહબ્બતનો રિશ્તો કાયમ થઈ ગયો. તમારો પથ્થર ખરેખર બહુ સારો. એ વખતે આલિમે દીને કીધું કે આ પથ્થરનો કમાલ નથી, કારણ કે તું જ્યારે પથ્થર મોઢામાં રાખતી હતી તો એટલી વાર તું ખામોશ રહેતી, બોલી નહોતી શકતી. પરિણામે જે છે એ કારણ કે તું ખામોશ રહેતી હતી એટલે તારો હસબન્ડ જે છે એ પછી થાકી જતો અને વધારે ગુસ્સો ન થતો. તો કહેવાનો મતલબ ગઝબનો ઇલાજ ખામોશીથી. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઇન્સાન જે છે એ ગુસ્સો આવતો હોય, ઊભો હોય તો બેસી જાય, બેઠો હોય તો ઊભો થઈ જાય, ચાલવા મળે, અથવા પાણી પી લે. કારણ કે ગુસ્સો શૈતાનનો શોલો છે.
અને શૈતાન આગનો બનેલો છે, આગને ઓલવવા માટે પાણી જરૂરી છે. તો ગુસ્સાને જે શાંત કરવા પાણી પીવું. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ. એક આલિમે દીન બયાન કરતા કે ગુસ્સો આવતો હોય તો મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સલવાત પડવી છે. અને વધારે ગુસ્સો આવતો હોય તો આવાજ બુલંદ સલવાત પડવી. આખરી વાત કે એક ચીજ, એક આદત એવી છે કે જે મોમિન માટે શરફ છે, ને એ છે નમાજ શબ. શરફુલ મોમિન સલાતુલ લાઇલ. મોમિનનો શરફ નમાજ શબની અંદર છે. અને મોમિનની ઇજ્જત, ઇઝ્ઝુલ મોમિન, મોમિનની ઇજ્જત લોકોથી બેનિયાજ રહેવાનું. લોકો પાસે કાંઈ માંગવું નહીં, કોઈ સવાલ ન કરવો, એની અંદર જે છે એ ઇન્સાનની ઇજ્જત રહેલી. તો એક ખસલત મોમિનનો શરફ છે જે અલ્લાહની બારગામાં છે. અને એક લોકોથી અગર આપણે ઇજ્જત મેળવવી છે તો લોકો પાસે હાથ જે લાંબો ન કરવો. ત્યાં સુધી કે જેવી રીતે આપણે કીધું હતું કે અશરે આશુરા જે છે એનો આગાજ આપણે કરી દીધો. જરૂરી છે કે સૈયદ શુહદા અલૈહિસ્સલામની એ ઇનાયતો, એ કરમ, એ નવાઝિશ કે જે હંમેશા જારી જ છે. આ તો કિતાબોમાં અમુક વાકિયા લખાણા છે, બાકી આપણે દરેક જે આ ચીજના ગવાહ છીએ કે ઇમામનો કરમ, ઇમામનો હાથ, ઇમામની શફકત જે છે એ મારી ઉપર છે. આ ઇમામ અલૈહિસ્સલામની નવાઝિશ છે કે એમણે જે છે એ આપણી હિદાયત કરી, એમણે જે છે આપણને જે છે એ ઇજ્જત અતા કરી. ઇમામ અલૈહિસ્સલામ કે જેમની બેશુમાર ઇનાયતોમાંથી એક ઇનાયત આ પણ છે, ખાસ કરીને એ લોકો ઉપર કે જે મજલિસે ઇમામ હુસૈનમાં શરીક થાય છે. કુમના એક મોટા આલિમ, હૌઝે ઇલ્મિયા કુમના એક આલિમે બુઝુર્ગવાર, એ પોતે બયાન કરે છે કે એકવાર અમારા દોસ્તોએ નક્કી કર્યું કે અતબાતે આલિયાત, મતલબ કે ઇરાકની અંદર કરબલા, નજફ, સામર્રા વગેરે રોઝા મુબારકની ઝિયારત કરવા માટે જઈએ. અને એ લોકો એના માટે પૈસા જમા કરી લીધા. મને કીધું તો મારી પાસે પૈસા હતા નહીં, તો પણ મને દિલમાં બહુ ઈચ્છા હતી, શોખ હતો કે હું પણ જાઉં. એ વખતે હું મારી કિતાબો લઈ અને કિતાબની જે દુકાન હતી એના માલિક પાસે ગયો. મેં કીધું આ કિતાબ તમે રાખો ગીરવી અને મને 300 તુમાન આપો, મારે જે છે એ ઝિયારત કરવા માટે જવું. પણ એ કિતાબવાળાએ કિતાબ લીધી નહીં અને મને જે પૈસા આપ્યા. પરિણામે હું જે છે એ ઝિયારત કરવા જઈ શક્યા. મારા દોસ્તો જે છે બધા ચાલ્યા ગયા. હવે બંને બહુ ગમ થયો, બહુ જે છે હું રંજીદા થયો. અને આ દુઃખ તો આપણે ખાલી કહીએ, પણ જેને અનુભવ થયો હોય એને ખબર પડે કે બધા દોસ્તો જાતા હોય ને પોતે રહી જાય. બહુ કે મને દુઃખ થયું. અને એ જ હાલતમાં હું જ્યારે સૂતો તો ખ્વાબની અંદર મેં જોયું કે ખુદ સૈયદ શુહદા હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તશરીફ લાવ્યા છે અને મને પૂછે છે કે કેમ તમે દુઃખી છો, કેમ તમે ગમગીન છો? તો મેં કીધું મોલા જુઓ ને, હું તમારી ઝિયારત કરવા માટે આવવાનો હતો પણ આ પ્રોબ્લેમ થયો. એમાં મેં કીધું તું દુઃખ ન કર, તું જે એ ટેન્શન ન લે, ગમ ન કર, કારણ કે દર અઠવાડિયે હું તને જે એકવાર જોઉં છું, હું જે છે એ તને એકવાર જોઉં. આટલું ઇમામે કીધું, ખ્વાબ પૂરું થઈ ગયું. હવે આલિમે દીન કહે છે કે હું વિચારતો હતો કે ઇમામે આમ કેમ કીધું. પછી મને અચાનક યાદ આવ્યું કે હા, મારા વાલિદે મોહતરમ દર અઠવાડિયે એકવાર જે છે એ મજલિસ કરે છે અને હું એ મજલિસ ચોક્કસ એટેન્ડ કરું છું અને એ મજલિસમાં હું જરૂર જાઉં. મતલબ કે મારા વાલિદની મજલિસ જે છે ઇમામની બારગાહમાં કબૂલ છે અને ઇમામ ત્યાં હાજર લોકોને જે છે એ જોવે છે. તો ટૂંકમાં ઇમામની નજરે ઇનાયત એ લોકો ઉપર ખાસ કે જે એમની મજલિસમાં શરીક થાય છે, એમના ઉપર આંસુ આવે છે,
એમની ઉપર જે છે એ ખાસ રહેલી હોય છે. તો આવી મજલિસ કે જ્યાં ઇમામની નજરે ઇનાયત હોય છે, જરૂરી છે કે આપણે ઇમામની જે છે હાજરીનો લિહાજ રાખીએ, અદબથી જે છે આપણે હાજર થઈએ, પાકો પાકીઝા લિબાસ પહેરીને આવીએ, બાવઝુ આવીએ, ત્યાં સુધી કે મજલિસના તમામ આદાબ તો એક તરફ, પણ જ્યારે મસાહિબ સૈયદુ શુહદાનો જિક્ર થાય તો આંખોને જે છે એ આંસુથી ભરી દઈએ. હા ઝાદારો, મુહર્રમના મહિનો જે એકદમ કરીબ છે, આંખોમાં આંસુ જે છે એ આવવા તૈયાર છે. અને એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે જ્યારે આંખોમાં આંસુ આવે તો એને ચહેરા અને સર ઉપર જે છે લગાવી દેવામાં આવે અને હઝરતના જલ્દી ઝુહુર માટે દુઆ કરવામાં આવે. હા ઝાદારો, એ માની તમન્ના છે કે મારા ફરઝંદ હુસૈનની ઉપર આંસુ વહાવામાં આવે. એ માં દરેક મજલિસની અંદર રૂમાલ લઈને આવે છે અને પોતાના ફરઝંદના અઝાદારોને કહે છે કે તમને ખુશખબરી છે કે તમે મારી મુસીબતમાં શરીક છો. હા અઝાદારો, ઇમામ અલૈહિસ્સલામની મુસીબત બહુ અઝીમ મુસીબત છે. ત્યાં સુધી કે જ્યારે એ સમય આવી ગયો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને દારુલ ઇમારા બોલાવવામાં આવ્યા. ઇમામ અલૈહિસ્સલામ જ્યારે ઘરે પાછા આવ્યા તો જનાબ ઝૈનબ સાનીએ ઝહરા એ વખતે હઝરતની ઝિયારત કરવા માટે આવેલા, એટલે ઘરે જ રોકાઈ ગયા હતા. કહ્યું ભૈયા શું વાત છે? ફરમાવ્યું બહેન, મદીના આપણે છોડવું પડશે, મદીના રહેવાને લાયક નથી. અઝાદારો, અરે આ ખબર જ્યારે ઉમ્મુલ મોમિનીન જનાબે ઉમ્મે સલમાને ખબર પડી, દોડતા દોડતા આવ્યા. બેટા, હું શું સાંભળી રહી છું? તમે મદીના છોડવાની વાતો કરી રહ્યા છો, તમે ક્યાં જવાનો ઈરાદો રાખો છો? કહ્યું હું ઈરાક જવા ચાહું છું. અઝાદારો, મક્તલનો જુમલો છે. જેવું ઈરાકનું નામ સાંભળ્યું, ઉમ્મે સલમા કહે છે અરે ઈરાક ન જતા, મેં તમારા નાના પાસેથી સાંભળ્યું હતું, અરે ઈરાકના લોકો તમને કત્લ કરી દેશે. કહે છે નાની, હું નાનાની કબ્ર પાસે ગયો હતો, કબ્રમાંથી આવાજ આવી, બેટા હુસૈન ઈરાક જાઓ, જલ્દી જાઓ, કુરબાની આપો, દીનને બચાવો. નાની, હું ઈરાક જરૂર છે. એ વખતે ઉમ્મે સલમા ગિરિયા કરવા લાગ્યા. ઇમામ કહે છે નાની જાન, શું તમારે કરબલાની ઝિયારત કરવી છે? અરે ઇમામે આંગળીથી ઇશારો કર્યો, બધી જમીન પસ્ત થઈ, જમીને કરબલા બુલંદ થઈ. જુઓ નાની જાન, આ એ જમીન છે જ્યાં તમારો નવાસો શહીદ થશે. એ નાની જાન, આ એ જમીન છે જ્યાં મારો ફરઝંદ અલી અકબર એડીઓ રગડતા હશે. આ જમીન છે જ્યાં કાસિમની લાશના ટુકડા હશે. આ જમીન ઉપર અલી અસગર શહીદ થશે. એ વખતે ઉમ્મે સલમા ગિરિયા કરતા કહે છે એ હુસૈન, મને કેવી રીતે ખબર પડશે તમારી શહાદત થઈ ગઈ? કહે છે કે એક મુઠ્ઠી ખાક એ ખાકની અંદર મેળવી દો જે મારા નાનાએ આપી. અરે જ્યારે ખાક ખૂનમાં બદલાઈ જાય, સમજી જજો તમારો હુસૈન શહીદ થઈ ગયો. હવે દિવસો પસાર થતા ગયા. અરે જ્યારે ઉમ્મે સલમા બેચેન થતા, શીશી તરફ નિગાહ કરતા, પણ જોતા કે ખાક ખાક છે, દિલને ઇત્મીનાન થઈ જતું. પણ એક દિવસ એવો આવ્યો, અરે અસરે આશુરનો એ સમય, ઉમ્મે સલમા મદીનામાં સૂતા હતા. ખ્વાબમાં જોયું રસૂલે ખુદા ગિરેબાન ચાક આસ્તીન ચડાવેલી ફરમાવતા હતા, એ ઉમ્મે સલમા, તમે અહીં સૂતા છો? અરે કરબલામાં મારો હુસૈન શહીદ થઈ ગયો. ઉમ્મે સલમા બેદાર થયા. શું જોયું? ખાક તાજા ખૂનની જેમ જોશ મારી રહી હતી. સરોસીના પીટવા લાગ્યા. વાહ હુસૈના, વાહ મઝલૂમા. બની હાશિમની ઓરતો જમા થઈ ગઈ. એ ઉમ્મે સલમા, આવી રીતે માતમ ન કરો.
हाजी हुसैन सफर माजे कयूं नहीं मैं रसूले खुदा ने खाक उडाड़ता जोया। अरे गिरिया करी रहा था हूँ कहूँ जो है उम्मे सलमा। अरे हुसैन नी शहादत नी खबर सांभળી आप आटलू बधु गिरिया करो छो जरा ए बहन नी हालत तरफ जुओ। अरे 70 कदमों ना फासला ऊपर बाय ना सूखा गला ऊपर खंजर चालतू जोयू। अरे बेटी नी शू हालत थई हशे जनाबे सकीना जेमणे पोताना बाबानी पामाल लाश जोई। अला लानतुल्लाहि अलल कौमिस ज़ालिमीन व सय्यअलमुल लज़ीना ज़लमू अय्युमुन क़लबीन यनक़लिबून इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। परवरदिगारा बेहक़ मोहम्मद आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में ताजील फरमाओ। हज़रत न नासिरों ने खादिम मामर शुमार फरमाओ। इलाही बेहक़ मोहम्मद आले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ। हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ। बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ। मरहूमीन ने मग़फ़िरत फरमाओ। इलाही बेहक़ मोहम्मद आले मोहम्मद शियान अली मुहिब्बान लबे जापो तमाम जान माल इज़्ज़त आबरू हिफाजत फरमाओ। जन्नतुल बकी नी तामीर मटे असलाम फरमाओ। वाक़िर व दावरा अल्हम्दुलिल्लाह।